નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મજામાં છો, ખુશ છો? વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે અગાઉના લેક્ચરમાં મળ્યા હતા ત્યારે આપણે વિરોધાશ્રિત અનુમાન જે છે એના પ્રકારોના નિયમો જે છે બે જોયા હતા અને બે નિયમો આપણે ઓલરેડી બાકી હતા. તો આજે આપણે એ બે નિયમો જે છે એને આપણે અભ્યાસ કરીશું. ત્યારબાદ આપણે સામ્યાર્થી અનુમાન કે જે આ ચેપ્ટરનો છેલ્લો મુદ્દો છે કે જેનો અર્થ પણ આપણે સાથે જોઈશું. તો આપણે જે અનુમાન વિશે અભ્યાસ કરી રહ્યા છે એ છે વિરોધાશ્રિત અનુમાનના પ્રકારો, અને આ વિરોધાશ્રિત અનુમાનના પ્રકારોમાં આપણે નિયમો જોઈ રહ્યા છીએ. આ નિયમોની વાત કરીએ તો અનુમાન છે વિરોધાશ્રિત એના 4 પ્રકાર છે, એટલે એના નિયમો પણ 4 પ્રકારે વહેંચાશે. એક આશ્રાશ્રિત વિરોધ, બીજું અંશ વિરોધ, ઉપવિરોધ અને પૂર્ણ વિરોધ. એટલે કુલ એના પ્રકારો મેં તમને કીધા એમ કેટલા છે? 4 છે. એક આશ્રાશ્રિત વિરોધ, બીજું વાત કરીએ તો ઉપવિરોધ, ત્રીજું અંશ વિરોધ અને ચોથો પૂર્ણ વિરોધ. ચારેયના સંદર્ભમાં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આશ્રાશ્રિત વિરોધ એટલે જ્યારે બે વિધાનોની વચ્ચે, આધાર વિધાન અને ફલિત વિધાનની વચ્ચે ઈયતાની દ્રષ્ટિએ ફેરફાર હોય તો આશ્રાશ્રિત વિરોધ. ઈયતા એટલે સર્વદેશીનું એકદેશી, એટલે એકદેશીનું સર્વદેશી. તો આવો કઈ ફેરફાર હોય તો આપણે એને આશ્રાશ્રિત વિરોધ કહેશું. બીજું અંશ વિરોધ. અંશ વિરોધ એટલે કે બે સર્વદેશી વિધાનમાં, બંને વિધાન સર્વદેશી હોય, આધાર વિધાન અને ફલિત વિધાન બંને, અને બંને સર્વદેશી વિધાનમાં ગુણની દ્રષ્ટિએ તફાવત હોય. ગુણ એટલે વિધિવાચકનું નિષેધવાચક અને નિષેધવાચકનું વિધિવાચક. મતલબ છે નથી, નથી છે એવો જો ટૂંકમાં વિધાનના છેલ્લા શબ્દમાં તફાવત હોય તો આપણે એને અંશ વિરોધ કહીએ છીએ. પછી આપણે જોયું ઉપવિરોધ. ઉપવિરોધ એટલે કે બે એકદેશી વિધાનોમાં, મતલબ બંને વિધાનો જે છે એ એકદેશી રહેવાના અને બંને એકદેશી વિધાનમાં પણ ગુણની દ્રષ્ટિએ જે છે એ તફાવત જોવા મળે. ગુણની દ્રષ્ટિએ તફાવત એટલે હમણાં જ આપણે કીધું એમ વિધિવાચકનું નિષેધવાચક અને નિષેધવાચકનું વિધિવાચક. તો આવો કઈ તફાવત જોવા મળે ત્યારે આપણે એને ઉપવિરોધ કહીએ છીએ. મતલબ છેનું નથી ને નથીનું છે એવા શબ્દથી પાછળ તફાવત હોય, બંને વિધાનો છે એ એકદેશી હોય. અને હવે છેલ્લે આપણે વાત કરીએ પૂર્ણ વિરોધ. તો પૂર્ણ વિરોધમાં આપણે જોયું હતું કે બંને વિધાનોમાં જે છે પૂર્ણ રીતે વિરોધ કઈ રીતે હોઈ શકે, તો કે ઈયતા અને ગુણ બંનેની દ્રષ્ટિએ જ્યારે તફાવત પડે, આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ઈયતા અને ગુણ બંનેનો જ્યારે તફાવત પડે ત્યારે આપણે એને પૂર્ણ વિરોધ કહીએ છીએ. જેમાં માની લો કે પહેલું વિધાન જે છે એ સર્વદેશી વિધિવાચક હોય તો બીજું વિધાન જે છે એકદેશી નિષેધવાચક હોય. મતલબ પહેલું વિધિવાચક છે તો બીજું નિષેધવાચક છે, પહેલું જે સર્વદેશી છે તો બીજું કેવું છે? એકદેશી. અને આવો બંને પ્રકારે એટલે કે ઈયતા અને ગુણની દ્રષ્ટિએ જ્યારે તફાવત હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે એને પૂર્ણ વિરોધ કહીએ છીએ. હવે આપણે બે અનુમાનના જે છે નિયમો જોઈ લીધા છે, આશ્રાશ્રિત અને અંશ. તો હવે આપણે આગળ વધીએ તો એમાં આપણે ઉપવિરોધ જે છે એના નિયમો જોવાના છે. વ્યાખ્યા હમણાં જ મેં રિપીટ કરી દીધી, છતાં એક વાત યાદ રાખો કે સમાન ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વાળા બે એકદેશી વિધાનોમાં, સમાન ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ ધરાવતા બે એકદેશી વિધાનોમાં ગુણની દ્રષ્ટિએ જો વિરોધ જોવા મળે તો એને ઉપવિરોધ કહેવાય છે. મતલબ બંનેની વચ્ચે જો ગુણની દ્રષ્ટિએ તફાવત જોવા મળે તો એને વિદ્યાર્થી મિત્રો ઉપવિરોધ કહેવાય છે. જેના નિયમો આપણે બે જોવાના છે. એક, જો એક આ વિધાન છે સત્ય હોય, માની લો કે આપણું આધાર વિધાન સત્ય હોય તો એનું બીજું વિધાન મતલબ આપણું ફલિત વિધાન એ શંકાસ્પદ હોય છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શું કીધું કે જો આધાર વિધાનને આપણે સત્ય માનીએ તો ફલિત વિધાન શંકાસ્પદ, અને એવી જ રીતે જો ફલિત વિધાનને આપણે સત્ય માનીએ તો
તો આપણું આધાર વિધાન છે શંકાસ્પદ. અને આવો જ્યારે ટૂંકમાં બે વિરોધો જે છે, બે વિધાનો વચ્ચે વિરોધ જોવા મળે ત્યારે આપણે એને નિયમ એક કહેશું. જેમ કે આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ કેટલાક માણસો માયાળુ છે. વિદ્યાર્થી મિત્રો, તો કેટલાક માણસો માયાળુ છે આ વિધાનને જો આપણે સત્ય માનીએ, આને જો સત્ય માનીએ તો કેટલાક માણસો માયાળુ નથી, આ શંકાસ્પદ બાબત છે. કારણ કે કેટલાક માણસો માયાળુ હોઈ બી શકે અને ન બી હોય. અને એવી જ્યારે સ્થિતિ સર્જાય છે જ્યારે વિધાનમાં આપણે સ્પષ્ટ નથી બની શકતા, કોઈ વખત એવું બને કે ભાઈ આ વાતને આપણે સાચી બી માની શકીએ છીએ અને ખોટી બી, અને જ્યારે આવી સ્થિતિ ડબલ સર્જાય છે ત્યારે આપણે એને શંકાસ્પદ શબ્દ જે છે આપણી તર્કની ભાષામાં કહીએ છીએ. તો આ વિધાનને આપણે શંકાસ્પદ સમજી શકીએ. એવી જ રીતે જો આને સત્ય માનીએ કે ભાઈ કેટલાક માણસો માયાળુ નથી, તો જો આ વાતને આપણે સ્વીકારીને સત્ય માનીએ તો આ આપણું વિધાન જે છે એને શંકાસ્પદ માનવું પડે. કારણ કે સ્વાભાવિક છે, ફલિત વિધાન જો સત્ય તો આધાર વિધાન શંકાસ્પદ, આધાર વિધાન સત્ય તો ફલિત વિધાન શંકાસ્પદ. તો આ રીતે નિયમ એક જે છે લાગુ પડશે. તો યાદ રાખજો, અહીં અસત્ય તો સામે અસત્ય અથવા શંકાસ્પદ, ન સત્ય તો સામે છે અસત્ય અથવા મેં તમને કીધું એમ શંકાસ્પદ. એવી જ રીતે નિયમ 2, જો કોઈ એક વિધાન જે છે, તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એક સામાન્ય જે છે સુધારો કરી લીધો છે. અહીંયા જો અવિધાન સત્ય તો ન ને છે ને શંકાસ્પદ, એટલે આપણે હમણાં કીધું મારાથી ભૂલમાં અસત્ય લખાઈ દીધું, પણ યાદ રાખજો શંકાસ્પદ નો મતલબ શું? હોય બી શકે, ન બી હોય. તો આપણે હમણાં જે ઉદાહરણમાં વાત કરીએ કે આ વિધાન જો આપણે માનીએ કે કેટલાક લોકો માયાળુ છે, આને જો આપણે સત્ય માનીએ તો આ વાત નથી કે ભાઈ માયાળુ નથી, તો આ વાત જે છે એ સત્ય બી હોઈ શકે અને ન બી હોય. બંને વચ્ચે આપણે સ્પષ્ટ થઈ શકતા નથી. જ્યારે સ્પષ્ટ નથી થતા ત્યારે આપણે શંકાસ્પદ કહીએ છીએ. તો જો સત્ય માનીએ તો ન શંકાસ્પદ, ન સત્ય માનીએ તો શંકાસ્પદ. હવે નિયમ 2 ની વાત કરીએ. જો કોઈ એક વિધાન અસત્ય હોય તો બીજું વિધાન સત્ય હોય છે. મતલબ જો આધાર વિધાન અસત્ય તો ફલિત વિધાન સત્ય, અને જો ફલિત વિધાન અસત્ય તો આધાર વિધાન સત્ય. આવું જ્યારે ટૂંકમાં બે વિધાનો એકદેશી હોય અને એમાં જ્યારે એવો વિરોધ જોવા મળતો હોય ત્યારે આપણે એને નિયમ 2 કહેશું. જેમ કે આપણે વાત કરીએ કેટલાક યુવાનો સાહસિક છે, તો આ વાત જો ટૂંકમાં આપણે ખોટી માનીએ, મતલબ આ અસત્ય માનીએ, તો કેટલાક યુવાનો સાહસિક નથી, આ વાત સત્ય થઈ જાય. બીજું, જો નીચેનું વિધાન છે ને આપણે સત્ય માનીએ, મતલબ આપણને એમ લાગે ભાઈ નાના કેટલાક યુવાનો જે છે કે ભાઈ સાહસિક નથી, આ વાત ખોટી છે, આ વાત કેવી છે? ખોટી. તો એનો મતલબ એવો છે કે આને અસત્ય માની તો આ વાત સત્ય થઈ જાય કે ભાઈ કેટલાક યુવાનો સાહસિક છે. એનો મતલબ એવો થયો કે એક સત્ય તો બીજું જે છે અસત્ય, અને બીજું જો ટૂંકમાં એમ કહેવાય કે અસત્ય તો પહેલું સત્ય. અને એવો જ્યારે ટૂંકમાં ડિફરન્સ આપણે આપણી ભાષામાં જોવા મળે ત્યારે યાદ રાખજો એને વિરોધનો નિયમ 2 કહેશું. કારણ કે આમાં આ વાતને તમે સ્પષ્ટ સમજો કે કેટલાક યુવાનો સાહસિક છે અને કેટલાક યુવાનો સાહસિક નથી. તો જો આપણે આને અસત્ય માનીએ કે ભાઈ કેટલાક યુવાનો સાહસિક નથી, આ વાત ખોટી છે, તો એનો મતલબ એવો થયો કેટલાક યુવાનો સાહસિક છે, વાત કેવી બની જશે? સત્ય. મતલબ એક અસત્ય તો બીજું કેવું બની જશે? સત્ય બનશે. અને આવું જ્યારે જોવા મળે ત્યારે આપણે એને નિયમ 2 કહેશું. જો એને યાદ રાખીએ તો અહીંયા અસત્ય તો ન કેવું? સત્ય. અને ન સત્ય તો કેવું? સત્ય. પછી આપણે વાત કરીએ પૂર્ણ વિરોધાશ્રિત અનુમાનના નિયમો. પૂર્ણ વિરોધાશ્રિત અનુમાનમાં આપણે વ્યાખ્યા હમણાં જોઈ લીધી કે સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ ધરાવતા બે વિધાનોમાં બે પ્રકારે ઈયતા અને ગુણ બંનેનો તફાવત જોવા મળે. મતલબ ઈયતાની દ્રષ્ટિએ અને ગુણની દ્રષ્ટિએ બંનેની દ્રષ્ટિએ જ્યારે તફાવત જોવા મળે ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે એને પૂર્ણ વિરોધ કહીએ છીએ.
પૂર્ણ વિરોધના સંદર્ભમાં નિયમ 2 છે એમાં પણ કે જો એક વિધાન સત્ય તો બીજું વિધાન અસત્ય. મતલબ જો એક વિધાનને આપણે સત્ય માનીએ તો બીજા વિધાનને આપણે અસત્ય માનવું પડે. આ વાત સાચી છે. જેમ કે સર્વ ડોક્ટરો ડિગ્રી ધરાવે છે, કેટલાક ડોક્ટરો ડિગ્રી ધરાવતા નથી. તો આમાં જો આપણે કોઈ એક વિધાનને સત્ય માનીએ તો બીજું વિધાન છે એ અસત્ય સાબિત થશે. જેમ કે આપણે આને પહેલામાં સત્ય માનીએ, ભાઈ સર્વ ડોક્ટરો ડિગ્રી ધરાવે છે, આ વાત આપણે 100% માનીએ તો એનો મતલબ એવો કે કેટલા ડોક્ટર ડિગ્રી ધરાવતા નથી. આ વાત કેવી થાય? ખોટી. કારણ કે સ્વાભાવિક છે જો આને આપણે સત્ય માનીએ છીએ તો આ આપણું વિધાન અસત્ય સાબિત થઈ છે. કારણ કે બધા ડોક્ટરો ડિગ્રી ધરાવે છે એવું આપણે 100% જો સત્ય સ્વીકારી લઈએ, માની લઈએ, તો આ વિધાનમાં બીજો સામે તફાવત એવો આવ્યો કે કેટલાક ડોક્ટરો ડિગ્રી નથી ધરાવતા. તો પહેલી વાતને સાચી માની લઈએ છે તો બીજી વાત આપોઆપ જ કેવી થઈ જવાની? ખોટી. અને એવી રીતે ઉલટું જુઓ તો કેટલાક ડોક્ટરો ડિગ્રી ધરાવતા નથી, આ વાતને આપણે સાચી માનીએ તો આપણે સમાજમાં આમ ઉલટી રીતે જુઓ તો આ આપણા ભારતમાં સાચી વાત છે. આપણે ઘણા ડોક્ટરો એવા છે કે જે વગર ડિગ્રીએ કમ્પાઉન્ડર ને એવી નોકરી કરતા હોય હોસ્પિટલમાં, અને એમાંથી કંઈક એને શીખવા મળ્યું હોય તો પોતાનું દવાખાનું નાખીને બેસી ગયેલા છે. હમણાં જ આપણે ભાવનગરમાં પણ એક સિત્સરે જે છે કે ત્યાંથી એવો એક ડોક્ટર ડુપ્લિકેટ પકડાણો કે જે વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરતો હતો. તો આપણે આને સાચું માનીએ કે ભાઈ કેટલાક ડોક્ટરો ડિગ્રી ધરાવતા નથી, આપણા ભારતની દ્રષ્ટિએ આ વાત 100% સાચી છે. તો એનો મતલબ એવો થયો કે સમાજમાં જેટલા ડોક્ટર પ્રેક્ટિસ કરે છે બધા ડોક્ટરો ડિગ્રી ધરાવે છે. આ વાત કેવી થઈ? ખોટી. કારણ કે કેટલાક ડોક્ટરો ડિગ્રી નથી ધરાવતા, વાત 100% સાચી છે. તો એનો મતલબ એવો થયો કે સર્વ ડોક્ટરો ડિગ્રી ધરાવે છે. આવું વિધાન જ્યારે આપણે રજૂ કરીએ છીએ ત્યારે એ વિધાન આપણું કેવું સાબિત થાય છે? અસત્ય. એટલે વિદ્યાર્થી મિત્રો શું કે જો આ સત્ય તો સામે ન હશે વિરોધી. કારણ કે પૂર્ણ વિરોધમાં આનું જે છે શું થાય? ન સર્વદેશી વિધિવાચક હોય તો સામે એકદેશી નિષેધવાચક થાય, એટલે આનું ન થશે. એટલે જો આ સત્ય તો ન અસત્ય. એવી રીતે ના, જો અહીંયા કોઈ પણ નથી હોય સર્વદેશી નિષેધવાચક તો અહીંયા કેટલાક જે છે હોય. કારણ કે એકદેશી વિધિવાચક વિધાન બનતું હોય તો એનો મતલબ એવો થયો કે ના જો સત્ય તો હ કેવું? અસત્ય. એવી રીતે હ સત્ય તો ના સત્ય, અને ન સત્ય તો આમે હ છે એટલે કે હા છે એ અસત્ય. એટલે મતલબ કહેવાનો મતલબ એવો છે કે એક વિધાન સત્ય તો બીજું અસત્ય, અને બીજું જો અસત્ય તો પહેલું વિધાન સત્ય. આવું જ્યારે ટૂંકમાં જોવા મળે છે ત્યારે આપણે પૂર્ણ વિરોધનો નિયમ કહીએ છીએ. એવો જ બીજો નિયમ કે જો કોઈ એક વિધાન અસત્ય તો બીજું વિધાન સત્ય. આ ઉલટી રીતે જોવાનું. જો આમાં મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું કે આ નિયમો એવા છે કે જેને બહુ આમ કહેવાય ને કે દીર્ઘ દ્રષ્ટિએ સમજવા જશો બધું ભેગું થઈ જશે. એટલે સામાન્ય રીતે ટૂંકમાં ઉલટું એમ યાદ રાખી લો. અહીંયા આપણે એમ કીધું કે આધાર સત્ય તો ફલિત અસત્ય. આમાં એમ લખવાનું કે જો પહેલું વિધાન અસત્ય તો બીજું સત્ય, ઉલટું લખવાનું છે. ડિફરન્સ બીજો કાંઈ નથી યાદ રાખવાનો. જેમાં આપણે કહીશું સર્વ માણસો વૈજ્ઞાનિક છે, આ વાત ખોટી છે. તો એનો મતલબ એવો છે કેટલાક માણસો વૈજ્ઞાનિક નથી. તો આ વાત સાચી છે. શું કીધું? બધા માણસો વૈજ્ઞાનિક છે. તો દુનિયામાં દરેક માણસ વૈજ્ઞાનિક છે એવી વાત કેવી છે વિદ્યાર્થી મિત્રો? ખોટી. તો એનો મતલબ એવો થયો કે કેટલાક માણસો વૈજ્ઞાનિક નથી. મતલબ બધા જે છે માણસોમાંથી કેટલાક માણસો વૈજ્ઞાનિક નથી. તો આ વાતને આપણે સ્વીકારવી પડે સત્ય. તો એનો મતલબ એવો થયો કે પહેલું અસત્ય છે તો બીજું કેવું છે? સત્ય. આ રીતે જ્યારે જોવા મળે છે ત્યારે આપણે નિયમ 2 કહેશું. જેમાં જો હા વિધાન અસત્ય તો સામે ન વિધાન હશે, કારણ કે આનું ન થાય એ સત્ય. જો ના વિધાન હશે સામે હ થશે. તો એનો મતલબ એવો થયો ના વિધાન અસત્ય તો આમે હ કેવું થઈ જશે? સત્ય. એવી જ રીતે ઈઝી જો હ છે એ અસત્ય હોય, બરાબર, હ વિધાન છે અસત્ય હોય એકદેશી વિધિવાચક, તો સામે ટૂંકમાં સર્વદેશી નિષેધવાચક એટલે કે ના વિધાન છે એ સત્ય થાય. અને એવી જ રીતે અહીંયા ન હોય તો સામે જે છે એ હા વિધાન છે કેવું થશે? સત્ય. અહીંયા અસત્ય તો સામે સત્ય. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણે
વિરોધાશ્રિત અનુમાન જે છે એને જોયું, વિરોધાશ્રિત અનુમાનના પ્રકારોને જોયા આપણે, પછી એના નિયમો છે એ નિયમો જોયા, 4 પ્રકારના નિયમો, 4 પ્રકારના આધારે આશ્રયાશ્રિત, અંશ, પૂર્ણ અને ઉપવિરોધ. હવે આપણા ચેપ્ટરનો આ છેલ્લો ટોપિક છે કે જેને આપણે આજે પ્રાસ્તાવિકતા આપી દઈએ, પછી એના જે પ્રકારો છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. આજે આપણે ખાલી એનો અર્થ સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો. સામ્યાર્થી અનુમાન કોને કહેવાય? તો સામ્યાર્થીને હું તમને સ્પષ્ટ સાદી ભાષામાં કહી દઉં કે આપણું આધાર વિધાન અને ફલિત વિધાન બંનેનો અર્થ સરખો હોય, મતલબ અર્થની દ્રષ્ટિ બંને વિધાનો જે છે સરખા હોય. જ્યારે આપણે એને સમજીએ છીએ ત્યારે બંનેમાં કોઈ ભેદ નથી એવું અનુમાન હોય એટલે સામ્યાર્થી અનુમાન. ઓકે વિદ્યાર્થી મિત્રો, શું કીધું મેં? કે આધાર વિધાન અને ફલિત વિધાન બંને વિધાનોનો અર્થ કરવામાં આવે, મતલબ બે સેમ નથી, બંનેમાં વપરાયેલા શબ્દમાં એમાં પરિવર્તન કરેલું છે, પણ જ્યારે આપણે એનો અર્થ કરીએ છીએ ત્યારે બે વાત એક જ કહેવા માંગે છે એવું જ્યારે ટૂંકમાં એમ કહેવાય કે અનુમાન રજૂ કરવામાં આવે છે ત્યારે આપણે એને સામ્યાર્થી અનુમાન કહીએ છીએ. એના વ્યાખ્યાના શબ્દો જોવા આ રીતે છે કે આધાર વિધાનની સત્યતા કે અસત્યતા પરથી ફલિત વિધાનની સત્યતા કે અસત્યતા અંગે જ્યારે આપણે અનુમાન કરીએ છીએ ત્યારે અર્થની દ્રષ્ટિએ સમાનતા હોય. આધાર વિધાન સત્ય કે અસત્ય રજૂ થતું હોય ને એની સામે ફલિત વિધાન સત્ય અને અસત્ય રજૂ થતું હોય, પણ આ બંને વિધાનોમાં અર્થની દ્રષ્ટિએ જ્યારે સમાનતા જોવા મળે છે, બેનો મિનિંગ જે છે એ સરખો જોવા મળે છે, ત્યારે આપણે એને સામ્યાર્થી અનુમાન કહીએ છીએ. જેમ કે આપણે અહીંયા ઉદાહરણ લીધા છે. પહેલું ઉદાહરણ છે કે કેટલાક વિદ્વાનો વાચાળ છે. બીજું છે કે કેટલાક વિદ્વાનો અવાચાળ છે. એટલે અહીં તમે જોઈ શકો છો કે એક પદનો વિરોધી શબ્દ જે છે મૂકી દીધો અને બંને વિધાન વાંચો તો બંનેનો અર્થ કેવો છે? સરખો. શું કીધું? કે કેટલાક વિદ્વાનો જે છે એ વાચાળ એટલે કે બોલકા હોય છે. તો બીજું વિધાન તમે જુઓ તો એમાં આપણે ખાલી પહેલો જે ટૂંકમાં વિધાન છે એનો વિધેય પદમાં જે શબ્દ છે એનો વિરોધી શબ્દ મૂકી દીધો, તો કીધું કે કેટલાક વિદ્વાનો અવાચાળ નથી. તો અહીં તમે જુઓ તો બંનેનો અર્થ કેવો છે? સરખો. અવાચાળ નથી એવો શબ્દ વાપર્યો તો એનો મતલબ એવો થયો આપણે પરિવર્તન કર્યું, પણ એ પરિવર્તન જ્યારે કરીએ છીએ છતાંય બંને વિધાન કેવા તો એક જ વસ્તુ માંગે છે કે ભાઈ કેટલાક વિદ્વાનો છે વાચાળ હોય છે. એ જ વાતને બીજું વિધાન પણ રજૂ કરે છે, પેલું વિધાન પણ એ જ વાતને રજૂ કરે છે. એનો મતલબ એવો થયો કે બંને વિધાનોમાં અર્થની દ્રષ્ટિએ શું રહેલી છે? સમાનતા. તો અહીંયા આપણે શું કર્યું? એક પદનું બીજું પદ જે છે મૂકી દીધું વિરોધી અને બંને વિધાનો જે છે એની રજૂઆત કરતી હતી. તો આવું જ્યારે અનુમાન જોવા મળે કે જેમાં બંનેનો અર્થ સરખો છે ત્યારે આપણે એને કેવું કહેશું? સામ્યાર્થી અનુમાન. આવું બીજું વિધાન કે કોઈ પણ માનવી જે છે પૂર્ણ નથી, તેથી કોઈ પણ પૂર્ણ વ્યક્તિ માનવી નથી. તો અહીં તમે જોઈ શકો છો કે બંને વિધાનોમાં ઉદ્દેશ્ય પદની જગ્યાએ વિધેય પદ ને વિધેય પદની જગ્યાએ ઉદ્દેશ્ય પદ આવું આપણે પરિવર્તન કર્યું. તો બે રીતે સામ્યાર્થી અનુમાન જે છે એ બની શકે. એકમાં આપણે એક પદનું વિરોધી પદ દર્શાવી દીધું અને બીજામાં આપણે એવું કર્યું ઉદ્દેશ્યની જગ્યાએ વિધેય ને વિધેયની જગ્યાએ ઉદ્દેશ્ય, પણ બંનેનો અર્થ કરો તો એક જ વસ્તુ થાય કે કોઈ પણ માણસ છે પૂર્ણ નથી અને કોઈ પણ પૂર્ણ જે છે માનવ નથી. આ વાત સાચી છે, જે પૂર્ણ છે એ કઈ માનવ છે નહીં, કારણ કે માણસ ક્યારેય કોઈ પૂર્ણ કહેવાતો નથી. તો અહીં આપણે જોઈ શકીએ છીએ બંને ઉદાહરણોમાં કે બંનેનો અર્થ જે છે એ વિદ્યાર્થી મિત્રો કેવો રહેલો છે? સમાન. તો આ પ્રકારના અનુમાનને આપણે કેવું કહેશું? સામ્યાર્થી અનુમાન. હવે આવતા લેક્ચરમાં આપણે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક એટલે કે સામ્યાર્થી અનુમાન જે છે એના પ્રકારોનો અભ્યાસ કરીશું. એટલે આ ચેપ્ટરને આપણે પૂર્ણાહુતિ કરીશું. આપણે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર પૂર્ણ થાય ત્યારબાદ ટેસ્ટનું આયોજન ચાલતું હોય છે. બીજું કે તમારી જે છે પ્રિલિમરી એક્ઝામ જે છે એ બી લેવાશે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો રોજિંદુ કાર્ય જે છે એ લેક્ચરોમાં જે ચાલે છે
એનું નિયમિત જે છે પ્રેક્ટિસ કરતા રહેજો. તમે જો પ્રેક્ટિસ સાથે જોડાયેલા રહેશો તો ખાસ કરીને ટૂંકમાં એમ કહેવાય કે આગળના સંદર્ભમાં જે છે તમને ઉપયોગી સાબિત થશે. બીજું કે આપણે આની પછીનું જે ચેપ્ટર ભણવાનું છે, ચોથું ચેપ્ટર, એ ખાસ આપણા માટે બહુ મહત્વનું છે. કારણ કે એના બધા જ સંદર્ભો આપણને આવતા ધોરણ 12માં ઉપયોગી થવાના છે. એટલે વિદ્યાર્થી મિત્રો એને બહુ વિશેષ રીતે આપણે ધ્યાને લેશું. એટલે અત્યારથી અગાઉથી એટલે કહી દઉં છું કે આવનારા લેક્ચરોમાં એને આપણે બહુ ધ્યાનપૂર્વક લેશું, જેથી આપણી અત્યારથી જ 12મા ધોરણ લક્ષી જે પ્રેક્ટિસ છે એ આપણી શરૂ થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો ખુશ રહેજો, સ્વસ્થ રહેજો. રોજિંદુ જે છે એમ કહેવાય કે ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ જે છે એ જીવન જીવજો. કારણ કે આજના સમયમાં આપણે આજે જ મેં છાપામાં ટાઇટલ વાંચ્યું, 1 લાખ લોકો ભારતમાં મૃત્યુ પામ્યા છે. બહુ મોટો આંકડો કહેવાય વિદ્યાર્થી મિત્રો કોરોનાના કારણે. તો આવા સંજોગોમાં આપણે પરિસ્થિતિની સામે ઊભા રહીએ અને યુવાધને તો ખાસ આ બાબતને નોંધ લઈ અને પ્રયત્ન કરીએ. કારણ કે એકતા બની અને જો આ પરિસ્થિતિને દામશું તો જ આપણું ભવિષ્ય છે ઉજ્જવળ છે વિદ્યાર્થી મિત્રો. એટલે ખાસ સિરિયસતાથી આ બાબતને આપણે નોંધી અને આપણે એમ કહેવાય કે મજબૂતીથી એનો સામનો કરીએ, એ જ તમારી પાસે અપેક્ષા છે. વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે આવતા લેક્ચરમાં મળીશું. અત્યારે આપણા કાર્યને અહીં વિરામ આપીએ. તો વિદ્યાર્થી મિત્રો અસ્તુ, નમસ્કાર.